નમસ્કાર મિત્રો, કેમ છો? સ્વાગત છે તમારું અમારી ન્યૂઝ ચેનલમાં. તો હવામાન વિભાગની ખેડૂતોને રખાવતી આગાહી આવી ગઈ છે. 24 કલાકમાં વીજળીના કડાકા ભડાકા સાથે અતિ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે. જાણો કયા વિસ્તારોમાં વરસશે વરસાદ. ખેડૂતોને હરખાવ હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં આગામી 24 કલાક ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. જી હા, હવામાન વિભાગે રાજ્યમાં 24 કલાકનું એલર્ટ આપ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતના વિવિધ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે અને આવા વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. તો વાત કરીએ તો ભરૂચ, સુરત, નર્મદા, તાપી જેવા જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે નવસારી, વલસાડ, દમણમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો અમદાવાદમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા હવામાન વિભાગે સેવી છે. દાવો છે કે આગામી 14 ઓગસ્ટે ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. આ તરફ વલસાડ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. માછીમારોને 12 થી 14 ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. અપર એર સર્ક્યુલેશન સક્રિય થતાં વરસાદની તીવ્રતા વધવાની શક્યતા છે અને 14 ઓગસ્ટથી શરૂ થનારા અઠવાડિયામાં રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. તો હવામાન વિભાગની આગાહીના પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. તો મિત્રો, આવા હવામાન વિભાગના અગત્યના સમાચાર અને આગાહી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.